તો હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? એકદમ મજામાં છો. હું છું અશ્વિન રાઠોડ ને મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો હું ને ચેતન આજે જ આવી છે અમરેલી થોડું કામ છે અને ત્યાંથી કામ પૂરું થાય એટલે અમારે આવવાનું છે લાઠી અને જવાનું છે હેતની હવેલી જોવા. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અમે તમને હેતની હવેલી દેખાડશું. જો અમારા ભાગમાં હશે ચાલુ હશે જોવાનું તો અમે તમને હેતની હવેલી દેખાડશું અને આગળ જઈને જોવી કે કેમ થાય છે આગળ સફરમાં. ચાલો હવે આપણે નીકળીએ. હાલો મિત્રો, અત્યારે પૂગી ગયા છે ઢસા અને ઢસાથી પાણી પીને ફ્રેશ થઈને હવે આપણે સીધા જઈશું અમરેલી. તો મિત્રો ફાઇનલી પૂગી ગયા લાઠી અને મહાદેવના દર્શન તમે કરી લ્યો અને કમેન્ટમાં લખી નાખો હર હર મહાદેવ. અને ભાઈ ઢસાથી નીકળ્યા અને બુલેટ હાંકવાની એટલી બધી મજા આવી હતી. અત્યારે અમે ઘડીકમાં લાઠી પૂગી ગયા અને બુલેટ 120 કરવાનું હતું પણ માંડ 110 થયું છે. અને હાલો હવે આપણે જાવીએ અમરેલી. બુલેટ હાંકવાની મજા કઈક અલગ છે અને ઢસાથી મેં બુલેટ હાંક્યું અને બહુ મજા આવી છે. અને હવે અહીંથી આપણે લાઠીથી જલ્દી હવે નીકળવી અમરેલી અને અમરેલી એક કામ પતાવીને સીધું આપણે ફરીથી લાઠી પાછું આવવાનું છે અને હેતની હવેલી જોવા જવાનું. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, ક્યાંય જતા નહીં. વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મિત્રો અમરેલી આપણે બધું કામ પતી ગયું છે અને વાગી ગયા છે 2. વરસાદ ચાલુ થઈ ગયો છે અને હવે પેલા આપણે હે ને જમવાનું ગોઠવવાનું. કેમ ભૂખ લાગી છે આ ભૂખ અમને બેન લાગી છે એટલે પેલા આપણે હે ને જમવાનું કરવી અને જમીન પછી રિલાયન્સ મોલે જવું છે. મોલે કાંટો મારતા જઈએ, ખરીદી થોડી કરતા જઈએ અને પછી જઈએ આપણે લાઠી. ચાલો નીકળવી, વરસાદ રહે ને. ચાલો મિત્રો, વરસાદ રહી ગયો છે અને હવે આપણે જલ્દી નીકળી જઈએ અને ક્યાંક સારી એવી હોટલમાં આપણે જમી આવી પેલા. તો આપણે પૂછ્યા શીતલ રેસ્ટોરન્ટ અને અહીંયા કંઈક આપણે હવે અત્યારે જમી લઈએ. ચેતન ને એમ હતું કે શીતલ એટલે અહીંયા ખાલી આઈસ્ક્રીમ જ મળતું હોય. આ એવું નથી, શીતલ નું રેસ્ટોરન્ટ છે કે જ્યાં બધું જમવાનું મળી જાય.
ચાલો મિત્રો, આપણે મંગાવ્યું છે કાજુ બટર મસાલા અને ફાઇનલી આવી ગયું છે. તો હાલો પેલા જમી લેવી અને જમ્યા પછી ફરીથી મળીશું પાછા. ચાલો મિત્રો, રિલાયન્સ મોલે આવ્યા હતા ત્યારે અમે ખરીદી ઘણી બધી કરવાની હતી, પણ અંદર વિડીયો ઉતારવાની મનાય છે, તો કોઈ જાતનું આપણે ખરીદી કરી નથી. હવે સીધા અહીંથી જ આવી આપણે લાટ. ચાલો મિત્રો, આપણે પૂગી ગયા છીએ હવેલી, જેને કહેવાય છે હેતની હવેલી. અને અહીંયાથી જવાનું છે દુધાળ. આપણે 3 કિલોમીટર થાય છે અને ત્યાં જઈને જોવી કે હવેલી અત્યારે આપણને જોવા મળે છે, ચાલુ છે કે બંધ છે. તો હાલો મારી હારે જોઈ આવીએ આપણે. અહીંયા જવાનું જો આપણે. ચાલો મિત્રો, ફાઇનલી આપણે પૂગી ગયા છે હેતની હવેલી, કે જે દુધાળા ગામે આવેલી છે. અને સૌજીભાઈ ધોળકિયાની હવેલી એટલે હેતની હવેલી. દરવાજા ઉપર મોટા અક્ષરે લખ્યું છે નારાયણ સરોવર. અને અહીંયા હું તમને દેખાડું કે રિયલ ટેન્ક પડ્યો છે અહીંયા દરવાજાની આગળ. અને આપણે અંદર જઈને જોઈશું કે ટેન્કની અંદર શું છે અને એની હાલત શું છે. હાલો આપણે અંદર જઈને જોવી. હાલો મારી હારે હાલો. જો અહીંયા કરોળિયાના ઝાડા છે અને અહીંયા પણ ઝાડા છે. ચાલો આપણે જઈએ અંદર. હાલો અંદર જઈને હું તમને દેખાડું અંદર કઈ રીતનું છે બધું અને શું છે અંદર. આ ચેતન જો મારી પેલાનો આવી ગયો છે. અહીંયા અંદર જો અમે ઘડીક ઉભા રહ્યા તો ગરમી એટલી બધી થવા માંડી. અંદર એટલી બધી વસ્તુ છે. આપણે એક 2 વ્હીલ હોય ને તોય ક્યારેક ક્યારેક ગેર પાડતા ભૂલાઈ જાય છે ને એમાં કેટલી બધી વસ્તુ છે કે આ કઈ રીતે બધું યાદ રાખશે છે. જોવો તમે, ફાયરિંગ કરવાનું, આ કઈક મીટર છે સ્પીડ નું. આમાં મીટર હશે નહીં, જેનું હોય એનું, પણ આ મીટર છે. તમને આમાં ક્યાંય દેખાય કે ક્યાંથી ફાયરિંગ થાય છે તો તમે કહેજો ક્યાંથી ફાયરિંગ થતું છે. તો અહીંયા પણ એક મિસાઇલ મેકવાની વસ્તુ છે કે અહીંયા મિસાઇલ મેકે એટલે ફાયરિંગ થાય. અને આ મિસાઇલ જ્યાં રાખવામાં આવે છે એ સ્ટોર રૂમ છે મિસાઇલનો, અને અહીંયાથી મિસાઇલ લેવામાં આવે. તો જો હું તમને બતાવું કે આ જગ્યા છે ને ત્યાં મિસાઇલ ફિટ કરવામાં આવે છે અને પછી ફાયરિંગ થાય છે. આ મિસાઇલ મેકવાની જગ્યા છે અહીંયા, અને આમાં મેકા પછી ફાયરિંગ થાય છે. અને આ હેન્ડલ શેનું છે ને એ તમે કહેજો કે આ શું યુઝમાં આવે. તો મિત્રો, અદ્ભુત વસ્તુ છે આ ટેન્ક. તમે જ્યારે અહીંયા જોવા આવો છો ત્યારે અહીંયા તો એવું લખ્યું છે કે આ ટેન્કમાં જઈને કોઈ વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરવી નહીં, પણ તોય અમે અત્યારે અહીં વિડીયો ઉતારવા આવી ગયા. તમે જ્યારે આવો ત્યારે જોવાનું ભૂલતા નહીં. ભલે ના પાડી છે ને તોય અંદર આવીને જોજો કે અદ્ભુત વસ્તુ છે, તમને જોવાની મજા આવશે. મારી પાસે નથી વધારે માહિતી, એટલે હાલો આપણે છે ને આગળ જઈને જોવી કે આગળ જઈ શું છે હવેલી. ઓ હે, અંદર ગરમી કાંઈ થાય છે, જોરદાર ગરમી થાય છે. 5 મિનિટથી વધારે નથી રહ્યા, પણ કેટલી બધી ગરમી થાય છે. આની જગ્યાએ તમે વિચારો કે આર્મી વાળા કેટલું સહન કરતા છે કે આખો દિવસ ને આખું યુદ્ધ એને કરવું પડતું હોય છે.
તો મિત્રો અંદર એન્ટર થતાની સાથે જ અહીંયા એક બીજો ટેન્ક પડ્યો છે અને બીજી બાજુ જોવો એક ત્રીજો પણ ટેન્ક પડ્યો છે. તો તમે જ્યારે આવો છો અહીંયા ત્યારે આ ટેન્ક જોવાનું ભૂલતા નહીં. મસ્ત જગ્યા છે અને આ ટેન્ક તો અદ્ભુત જગ્યા છે. તમે કોઈ દી જોઈ નહીં હોય ટેન્ક તમે જોઈ લેજો. એક લખણે રહેતા હો. આ જો ચેતન છે ને એ ટેન્ક ઉપર ચડ્યો હતો ને તે જયારે ઉતરતી વખતે એને ગમે કઈક લોખંડની વસ્તુ પગે વાગી ગઈ છે. તો ઘણું બધું લોહી નીકળ્યું છે અને હરખાઈનું વાગી ગયું છે અને ફાયરિંગ કરતો તો અંદર આવતા એક સુંદર મજાનું એક તળાવ છે જ્યાં પાછળ અહીંયા બતક પણ બેઠા છે અને કઈક અહીંયાની સુંદરતા જ કઈક અલગ છે અને એકદમ શાંત વાતાવરણ છે અને ઠંડો મસ્ત પવન આવે. ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ હવેલીની અંદર ને આ છે ગાર્ડન. આ બાજુ પણ વાગી ગયા છે 6:30. આખી હવેલી ફરાય એમ નથી. તો હું એક આખો નવો વિડીયો મેકીશ કે ફરી વખત જયારે આવીશ ત્યારે આખી હવેલી તમને બતાવીશ. અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ અને આશા રાખું છું કે આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપણું ધ્યાન રાખો. ચલો બાય બાય.